तुलना उसके स्वयं की पिछली प्रगति से की जाती है, ना कि किसी अन्य बालक की प्रगति से की जाती है। वेरी गुड। और सतत एवं व्यापक मूल्यांकन में बच्चों के सीखने की गेट एवं क्षमता के अनुसार अलग अलग गतिविधियों का उपयोग किया जाता है। बहुत बढ़िया, शानदार, गुड। तो और कोई बोलेगा? कोई बोलना चाहता है? नरेश, बोलना चाहते हो कि हम बोले आगे बढ़े? जी सर, आगे बढ़िए। आगे बढ़िए, भले। तो कल हमने क्या क्या चर्चा कर लिया था इसके बारे में थोड़ा वैशाली बहन ने बता दिया। कल हमने थोड़ा चर्चा किया था सीसी क्या है, और शिक्षक अधिकार अधिनियम में कहाँ बात करी गई, क्या बात करी गई है, कितने साल के बच्चों के लिए यह है, कौन सी उम्र के लिए, दिव्यांग बच्चों के लिए कौन सा है, कब कब आरटी में संशोधन हुआ उसके बारे में कल चर्चा कर लिया था। और परीक्षा के स्थान पर सीसी का मूल्यांकन होगा, ऐसा बात हो गया था, ये सब चर्चा हमने करा था। कुछ कमीशन थे, कमीशन के बारे में चर्चा कर ली थी। एक कमीशन लास्ट का था जिसे यशपाल कमेटी कहा गया था। ये यशपाल कमेटी 1993 में, जिसमें कहा गया था कि बच्चों को भार वगर भार वगर ભણતર ની ચર્ચામાં કરવામાં આવી હતી, તો એ પણ આપણે ચર્ચા કર્યા હતા। સીસીઈ નું આપણે હિસ્ટ્રી સમજ્યા હતા। હિસ્ટ્રી શું છે સીસીઈ ના? તો સીસીઈ 20 સિતંબર 2009 થી એ જે છે આ સીબીએસઈ દ્વારા અને એમએચઆરડી દ્વારા એ લાગુ કરવામાં આવ્યું। અને પછી 6 ઓક્ટોબર 2009 થી એ જેટલા બધા ટ્રેનિંગ કોલેજ, ટીચર્સ ટ્રેનિંગ કોલેજ હતા, એટલે આમાં ટીચર્સ ટ્રેનિંગ કોલેજના માધ્યમથી જેટલા શિક્ષકો કામ કરતા હતા પ્રાથમિક ધોરણમાં, તો બધા પ્રાથમિક ધોરણના શિક્ષકોની આ ટ્રેનિંગ આપવામાં આવી સીસીની, કે આ ટ્રેનિંગ મુજબ તમે લોકો બાળકોના સતત અને વ્યાપક મૂલ્યાંકન કરો। પછી આપણે સમજ્યા હતા કે આ એનું હેતુ શું છે, શું કામ આપણે મૂલ્યાંકન કરીએ છીએ। સીસી લઈ આવવાનો પહેલા તો મૂલ્યાંકન હતો, આપણે કરતા હતા, બાળકને પાસ કરતા હતા, બધી પ્રણાલીઓ તો હતી, બધી વ્યવસ્થાઓ તો હતી, પણ આપણે શું કામ આપણે સીસી લઈ આવ્યા? તો સીસી લઈ આવવાનું મેઇન હેતુ એ હતો કે જે 1993 નું અને એની પહેલા આપણે વાત કરશું એનઈપી, આપણે એનસીએફ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કમાં પણ વાત કરવામાં આવી હતી કે આ બાળકોની ભાર વગર ભણતર જે છે સુધી બાળકોને શીખડાવવાના છે। તો ભાર વગર ભણતર કેવી રીતે આપણે કરાવશું? તો એ ભાર વગર ભણતરના જે આપણું ઉદ્દેશ છે, જે હેતુ છે, એને પૂરો કરવા માટે સીસી લઈ આવવામાં આવ્યું। અને આમાં જે પહેલાના જે પ્રણાલી હતી શીખડાવવાની, આમાં બાળકો બહુ એટલે બહુ મુશ્કેલીઓમાં રહેતા હતા, બહુ ચિંતાગ્રસ્ત રહેતા હતા, અને બાળકને કાંઈ આવતું નહોતું, અને બાળક રટ્ટા માર પદ્ધતિથી શીખતા હતા, અને એનું જે એના અંદરમાં જે ક્રિએટિવિટી છે, ક્રિએટિવિટીનો વિકાસ ન થતો હતો। બાળકો જે છે એ બહુ ક્રિએટિવ ન બની શકતા હતા, અને બાળકો એકબીજા સાથે શેર ન કરી શકતા હતા। બસ જે ટીચર કહેતા હતા, ટીચરની વાત સાંભળી લેતા હતા અને એને મુજબ ચાલતા હતા। તે બધી પ્રક્રિયાઓને ખતમ કરવા માટે, રટ્ટામાર પદ્ધતિને, ગોખણ પટ્ટીને ખતમ કરવા માટે આવું પદ્ધતિ જે છે લઈ આવવામાં આવ્યું। પછી કહે છે કે આમાં જે વન સાઇઝ ડઝ નોટ ફિટ ઓલ, કે એક જ આપણે બાતમાં, એક જ ખાણામાં, એક જ બક્સામાં આપણે બધાને આપણે ફિક્સ કરી દઈએ, આવું સાચું નથી। તમે લોકો ક્યારેક આ જોયા હશો એક ચિત્ર જે જંગલના ચિત્ર છે। જંગલના ચિત્રમાં એક જે છે પ્રાણી છે, ધારો કે શેર છે, અને શેર એ બધાને ઇન્સ્ટ્રક્ટ કરે છે, બધાને કહે છે કે જેટલા જંગલના પ્રાણીઓ છે, જંગલના પ્રાણીઓમાં કોણ કોણ? તો જંગલના પ્રાણી પક્ષી પણ છે, જંગલના પ્રાણી જે છે વાંદરો પણ છે, જંગલના પ્રાણી હાથી પણ છે, જંગલના પ્રાણી શેર પણ છે, ચિત્તા પણ છે, અને ભાલુ પણ છે, ખરગોશ પણ છે, શિયાળ પણ છે, આ બધા છે। સાથે સાથે ત્યાં આપણે સર્પ પણ છે, એટલે જે સાપ છે, સાપ પણ છે। સાથે સાથે ત્યાં આપણે જે માછલી છે, એટલે માછલી ઈ પણ છે। એ બધા ત્યાં એક સાથે ભેગા થયા, બધા એક સાથે ભેગા થયા, મીટિંગ કરવામાં આવ્યું કે હવે શેર જે છે કહે છે, ભાઈ જો હવે આ જે છે ને આ આવતા સમયમાં થોડીક જે છે ત્રાસદી આવવાની છે। એક મુદ્દો રાખે છે કે કહે છે કે મને એવી જાણ મળી છે કે થોડા સમયમાં ત્રાસદી આવવાની છે, અને બધા જંગલમાં પાણી ભરી જશે। તો બધા જંગલમાં પાણી ભરી જશે, તો એક કામ કરો,
અને આ અહીંયાથી પાણીના જો ફ્લો છે બહુ થશે, બાઢ આવશે તો બાઢમાં પાણીના ફ્લો બહુ થશે. તો આ જે છે પેડ બહુ મોટો પેડ છે, આ પેડમાં બહુ વિશાળ પેડ છે, અને ઈ વિશાળ પેડ પડશે નહીં તો બધાને આ પેડ ઉપર ચડવાના છે. ઈ કહે છે હજી બાઢ આવવાની, ત્રાસદી આવવાની, તુફાન આવવાનું, વાવાઝોડું આવવાનું ટાઈમ છે, વાર છે, પણ એ પહેલા આગાહી અને આવી અને આગાહી મુજબ બધાને કહે છે ભાઈ આ બધાને જે છે ને આ જે ઝાડ છે ઝાડ ઉપર ચડવાના છે. હવે વાત આવી, એ તો ફરમાન આવી ગયું શેરના તરફથી, શેર રાજાએ ફરમાન કરી દીધું. હવે કરવાનું હું? તો શેર કહે છે કે સાહેબ મારું વજન એટલું છે, હું કેવી રીતે ચડી શકું? ત્યાં ઈ કહે છે ત્યાં સુધી આ જે છે કઈ નાખે છે બાંદરો, હો સાહેબ બહુ બઢિયા બહુ સરસ, અરે હું તો ચડી જશું, હું તો કૂદકો મારતો ત્યાં ચડી જશું. પછી આ જે કોયલ છે અને જે કબૂતર છે, જે કાગડો છે, એ બધા પણ કહે છે અરે સાહેબ હું પણ ચડી જશું, કાંઈ વાંધો નહીં, હું પણ બેસી જશું ત્યાં, વાંધો નહીં. પણ ત્યાં ઈ કહે છે કે સાહેબ જે માછલી છે, માછલી કહે છે સાહેબ હું ત્યાં કેવી રીતે જશું, હું તો પાણીના પ્રાણી છું, હું પાણીમાં રહું છું, અને પાણીના પ્રાણી ત્યાં ઉપર જશું તો મને ભોજન કેવી રીતે મળશે, હું તો મરી જશું. હાથી કહે છે સાહેબ મારું એટલું વજન છે, હું પેડ ઉપર ચડું, પેડ તો પડી જશે, હું કેવી રીતે ચડશું? એવી રીતે કહે છે કે બધા પ્રાણીઓના જે ભાવ છે, જે એનું લેવલ છે એ અલગ અલગ છે. તો બધાને તમે કહો કે બધાને એક જ પેડ ઉપર ચડવાના છે તો યોગ્ય નથી. એવી રીતે તમારી ક્લાસમાં પણ એક પ્રકારના બાળકો, એક સરખા બાળકો નથી હોતા. ત્યાં કોઈ સ્લો લર્નર હોય છે, કોઈ એવરેજ લર્નર હોય છે, કોઈ હાઈ અચીવર હોય છે, મતલબ કોઈ ઝડપી શીખી લે છે, કોઈ બાળક ત્યાં સાંભળતા નથી, કોઈ બાળક જોતા નથી, કોઈ બાળક જુએ છે પણ બહુ તીરછી નજરથી જુએ છે, એને બરાબર દેખાતો નથી. આવા પ્રકારના બાળકોને તમે કહો કે ભાઈ આ એક જ સરખા બધાને દોડ લગાવવાની છે તો કેવી રીતે શક્ય થશે? તો એટલે આ બધાની વય પ્રમાણે, બધાની જાત પ્રમાણે, બધાની શીખવાની પ્રણાલી પ્રમાણે હવે બધાને શીખવા માટે આ પ્રશ્ન તૈયાર કરવું અને મૂલ્યાંકન કરવું, ઈ સીસી નું હેતુ હતો એનું. એટલે ઈ આપણે એક સાઈડમાં બધા નથી ફિટ થતા તો બધાને ફિટ કરવા માટે, બધાની પ્રમાણે બધાને ફિટ કરવા માટે આ સીસી ના ઉદ્દેશ્ય તો લઈ આવવાનો હતો. સમજાય છે કે ન સમજાય છે? સંતોષ સર બોલવા માટે બધા સુઈ જાય. હા સર સમજાય છે. વાહ, તો મને કહાની કયો. એટલે તમે કીધી એ જ કહાની કહું? હા ઈ કયો, હાલો ગુજરાતીમાં. એટલે તમે કઈ એમાં ઇન્કોર્પોરેટ કરી શકો તો કરી શકો, ચાલો કહો. હા, તમે જંગલની વાત કરી. જંગલમાં એક સિંહ રાજા હોય છે અને એને પૂર્વ આગાહી કરી બધા પશુ પક્ષીઓને કે જોરદાર પાણી આવવાનું છે જંગલમાં, તો એનાથી બચવા માટે આ વિરાટ વૃક્ષ છે તો એના પર બધાએ ચડવાનું છે. તો હાથીને પોતાનો વજન વધારે હોવાથી એને કીધું કે આ મારો વજન વધારે છે તો હું ઝાડ ઉપર ચડી શકીશ નહીં. અને ત્યાં જ વાંદરાભાઈ બોલ્યા કે હું તો ફટાફટ ચડી જઈશ. અને પશુ પક્ષીઓએ પોતાની સહમતી આપી કે અમે પણ ઝાડ ઉપર ચડી શકશું. પછી ત્યાં માછલી જવાબ આપે કે અમે પાણીના પ્રાણીઓ કહેવાય, તો અમે કઈ રીતે બહાર રહી શકીએ, અમે તો મરી જઈએ બહાર રહીએ તો અમારે શું કરવાનું? એટલે આના પરથી તમે એમ કીધું કે જેની જેટલી ક્ષમતા હોય એ પ્રમાણે એને એજ્યુકેશન આપવું જોઈએ. બરાબર, બહુ સરસ. તો એટલે આવું પ્રમાણના જે ઘટનાઓ છે ઘટે છે. તો હવે આ જે પાણીના પ્રાણી છે, પાણીમાં રહેવા માટે એને આદેશ આપવો, જે સ્થળ ઉપર રહેવા વાળા પ્રાણી છે ને સ્થળ ઉપર રહેવા માટે ઇન્સ્ટ્રક્ટ આપવો, જે ઝાડ ઉપર ચડી શકે એની ઝાડ ઉપર માટે કહો. અને ઝાડમાં પણ જે એકદમ નાની નાની જે ડાળી છે, એકદમ ડાળ જ્યાં કે આપણે બસ માત્ર પાંખી ઈ બેસી શકે, ત્યાં ઈ પક્ષી બેઠી શકે, ત્યાં વાંદરો પણ ન જઈ શકે. વાંદરાના જે વજન છે એ ત્યાં ભારી પડે. એ નીચે ડાળ ઉપર તો બરાબર રહે, પણ જયારે આપણે જે એકદમ નાની જે પાતળી જે છે ડાળ છે ત્યાં એ ન જઈ શકે. એટલે આવું બધાને જેવી રીતની એની ક્ષમતા છે એ જ પ્રમાણે એને કામ આપવાનું, એને શીખવાડવાનું, એ બધી પ્રક્રિયા આપણી શાળામાં પણ અને આપણી ક્લાસરૂમમાં પણ ઘટે છે. એટલે આ સીસી કન્ટિન્યુઅસ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન, સતત અને વ્યાપક મૂલ્યાંકનના કોન્સેપ્ટ જે છે લઈ આવવામાં
આગળ મેં ચર્ચા કરી દીધી હતી. બસ મારે કહેવત કહેવાની હતી, એક જે છે વાર્તા કહેવાની હતી. વાર્તા મેં કીધી અને વાર્તાના પ્રમાણે તમે થોડી વાતો જે છે સમજી ગયા છો. આગળ વધીએ આપણે. આ બધું ચર્ચા થઈ ગઈ હતી કે આ એટલે આ આપણે પર્યાય નથી, જે મૂલ્યાંકનના પરીક્ષાના પર્યાય સીસી નથી. આ જે છે આ નિયમિત પરીક્ષણ છે. એ બધી વાતો આપણે કાલે કરી લીધા હતા. આકલન અને મૂલ્યાંકન વચ્ચે આપણે થોડુંક તફાવત આપણે કાલે કર્યા હતા. એ તફાવત આની વચ્ચે શું હોય છે? આકલન એટલે કે આપણે નાનું નાના તબક્કામાં આપણે જે છે કોઈ પણ વસ્તુને જે છે એની તપાસ કરવાની, અને પછી નાના તબક્કાના જ્યારે આપણે એક સાથે ભેગું થઈ જાય, આ ભેગું થયા પછી આપણે બાળકને આ મૂલ્યાંકન કરવાના જે ઉદ્દેશ્યો, તબક્કાના જે ઉદ્દેશ્યો હતો એ બધાના થઈ ગયા પછી આ એક નિર્ણય લેવાના કે બાળક આગળ જશે કે નહીં જશે. બાળક આગળની ક્લાસ છે, આગળની ક્લાસમાં એ બાળક પાસ થઈને જશે કે નહીં જશે. આ જ્યારે એવું નિર્ણય કરવામાં આવે, એનું મૂલ્યાંકન કરવામાં આવે, અને જ્યારે નાના તબક્કાઓમાં આપણે મૂલ્યાંકન આપણે નિરંતર આપણે જે છે આકલન કરીએ, એને આપણે આકલન કાં તો એને અસેસમેન્ટ કહેવામાં આવે. એ પણ આપણે ચર્ચા કરી દીધા. પછી આપણે ઉદ્દેશની પણ ચર્ચા કરી દીધા હતા કે આ ઉદ્દેશ શું છે? ઉદ્દેશ છે કે બાળકોના સર્વાંગીણ વિકાસ કરવો, બાળકોના વ્યવહારના પરિવર્તન જે થયેલા છે એની તપાસ કરવી, બાળકને જે વિશિષ્ટ આવશ્યકતા, જે જરૂરત છે એની જરૂરત અને એની જે છે એ તપાસ કરવી કે એની શું જરૂરિયાત છે, એ જરૂરિયાત પ્રમાણે એને જ્ઞાન આપવું. આવું બધું જે છે આપણે કાલે શીખી લીધા હતા. એના પર પણ આપણે ચર્ચા નથી કરવાની. આપણે એ પણ ચર્ચા કરી લીધા કે બાળકોમાં અલગ અલગ જે છે સૃજનશીલતાની જે છે વધારે છે. બાળકોમાં જે ભય, દબાવ દૂર એ જે છે એનાથી બાળકોને દૂર કરવાના છે, અને બાળક પોતે પોતાની જાતે એની તપાસ કરી શકે એ આપણે કરવાના. પછી અચ્છા, મને કહો કે તમે લોકો ક્યારેક વાયવા આપેલા છો? વાયવા થયેલા છે હજી સુધી કે નથી? हाँ सर। नहीं हुआ है हाँ सर, दिया है। वाइवा? एक्सटर्नल की इंटरनल? दोनों सर। एक्सटर्नल। इंटरनल भी हुआ और एक्सटर्नल भी हुआ है? यस हाँ। सर, दोनों दिए। अच्छा, तो इंटरनल किसने दिया और एक्सटर्नल किसने दिया? सर इंटरनल तो हमारे यहाँ के जो प्रोफेसर थे उन्होंने ही लिया था, और एक्सटर्नल के लिए बाहर से फैकल्टी आई थी। अच्छा, गुड। तो एक्सटर्नल की बात को नहीं करेंगे क्योंकि एक्सटर्नल के पास इतना पावर नहीं है और एक्सटर्नल बात नहीं कह सकता, डिस्क्लोज नहीं कर सकता है। बट इंटरनल कभी कभी कहता है कि अच्छा, वो आपसे 2 प्रश्न, 3 प्रश्न, 4 प्रश्न पूछता है, और पूछने के बाद कभी ऐसा कभी किसी टीचर ने कहा है, अच्छा बताओ वैशाली, अच्छा बताओ नरेश, कि अगर तुम्हें 20 नंबर का वाइवा है, इस 20 नंबर की वाइवा में अगर तुम्हें खुद से तुम्हारा नंबर देना हो तो तुम कितना दोगे? ऐसा कभी किसी ने कहा है? नो सर। नहीं कहा है। यस सर। अगर कहता तो क्या करते? सर बोल देते 20 में से 20। वाह, नहीं 20 में से तुम 22 नहीं कहते? नहीं सर, क्यों? में से 22 हो नहीं सकता, संभव नहीं है। सकता। वेरी गुड। तो नहीं, वहां पे भी आप ये नहीं कहते कि मैं तो 20 में 20 दे दूंगा। आप अपनी अंतर्जात को, मतलब आपकी आत्मा को भी खुद को तराशते, यार मैंने कितना प्रश्न का जवाब दिया है। मान लो कि 20 प्रश्न का वाइबा, 20 नंबर का वाइबा है, और 20 नंबर की वाइबा में 5 प्रश्न पूछा गया और आपने खाली 2 ही का जवाब दिया, तो आप क्या उस पर भी आप ये कहोगे कि हमको 20 में 20 मिलना चाहिए? सर हाँ ओनली कहते पासिंग नंबर दे दो सर। हाँ, तब आप ये कहोगे कि मैं तो इस लायक नहीं हूं। आपको लगे तो आप मुझे फेल कर दो, आपको लगे तो पास कर दो, आपको लगे तो मुझे दोबारा के लिए बुला लो, मैं दोबारा आ जाऊंगा करने के लिए। बट आप वहां ये उम्मीद नहीं करोगे, आप ये नहीं कहोगे यार मुझे 20 से 20 दे दो। कैसे दो दोगे भाई, कैसे कह दोगे? आपके पास उतनी क्षमता ही नहीं है, आपने उतना प्रश्न का जवाब ही नहीं दिया। वो कहेंगे कि आप अपना खुद का मूल्यांकन कर लो। तो उस जगह पे आप खुद मूल्यांकन अपना जब करोगे तो आपको लगेगा नहीं यार यहाँ मेरी कमी है, मैं इसमें मुझे और सुधारना चाहिए। तो ऐसे बच्चों को भी જ્યારે આપણે બાળકોને આપણે તપાસ કરીએ છીએ, બાળકોને આપણે નથી તપાસ કરતા, બાળકોને કહીએ છીએ કે તું પોતે તારી રીતને તું તપાસ કર અને તું તારી રીતને તારો નંબર આપ. देखिए आप जो ત્યાં તમે વધારે નંબર આપી દેશો પણ બાળક પોતાની રીતે પોતાને ઓછું નંબર આપશે. જોઈ લો, બાળક પોતાની રીતે પોતાને ઓછું નંબર આપશે, તમે તો થોડું વધારે એને નંબર આપી પણ દેશો. એ 20 માં જે છે 20 માં એને બસ માત્ર 2 જ પ્રશ્ન જવાબ આપ્યું તો પણ તમે એમ કહેશો હાલો 12 નંબર તો આપી દઈએ, ચાલો કંઈક ને કંઈક તો કરી લેશે, 12 નંબર આપશો. પણ એ જ્યારે તમે એને કહેશો કે તું પોતાની રીતે તું તારી જાતને મૂલ્યાંકન કર અને તને નંબર આપ, તો એ કહેશે કે સર એક કામ કરો મને 10 નંબર આપ. એ 50% કહે છે કે સર હું મારી તરફથી 2 નંબર વધારી 50 નંબરથી વધારે મને નથી જોતો, 50 નંબર આપી.
પણ જ્યારે કોન્ફિડન્સ રહેશે, જ્યારે પૂરી ને પૂરું માર્ક્સ 5 ના 5 જવાબ આપશે તો કહેશે સાહેબ મને તો 20 માં 20 મળવું જ જોઈએ, 20 માં 20 તો મળવું જ જોઈએ. કેમ કે બાળક 5 ના 5 માં પૂરેપૂરું જે છે આપે છે, પૂરું કહે છે, તો કહે છે કોન્ફિડન્સ થી કે મેં તો પૂરેપૂરું કર્યું છે, મને તો પૂરો નંબર મળવું જ જોઈએ. એ પછી આ ઉપર જે છે લડી પર જશે, વધુ જેને કાર્ય કરવાનું હોય કરી લેશે. તો એટલે બાળકને પોતાની રીતે તપાસ કરવા માટે આ જે સતત અને વ્યાપક મૂલ્યાંકન છે એ એની આર્ગ્યુમેન્ટ કરે છે, એ એની વાત કરે છે. આપણે આ પણ સમજી લીધા હતા કે હા અહીંયાથી આપણે સમજવાનું છે એ છે ને. हाँ सर। अब हम ये समझेंगे कि ये है क्या. हमें ये तपास करશું કે આ છે સ્કોલેસ્ટિક અને કોઈ સ્કોલેસ્ટિક છે. સ્કોલેસ્ટિક એટલે કે જ્યારે આપણે કોઈ પણ જગ્યા આપણે જ્યારે એકેડેમિકની વાત કરીએ, એકેડેમિક એટલે કે જેનાથી આપણે જ્ઞાન મળે છે. જ્ઞાન તો એમ તો પદ્ધતિ સાથે મળે છે, પણ જ્યાં પુસ્તકોના જ્ઞાન મળે છે, જ્યાં આપણે લિટરેસીના જ્ઞાન મળે છે, એને આપણે સંજ્ઞાનાત્મક એટલે સ્કોલેસ્ટિક એરિયા કહેવામાં આવે છે, સંજ્ઞાનાત્મક ક્ષેત્ર કહેવામાં આવે છે. હવે એને કેવી રીતે કહેશું? ધારો કે આપણે મેથ આપણે શીખીએ છીએ, ગણિત આપણે શીખીએ છીએ, આપણે ઈવીએસ આપણે શીખીએ છીએ નાના ધોરણમાં, આપણે ગુજરાતી શીખીએ છીએ, આપણે હિન્દી શીખીએ છીએ, શીખડાવીએ છીએ, અને સાથે સાથે બાળકને કમ્પ્યુટર શીખડાવીએ છીએ. આવું જે બધું છે, આવું બધું ક્યાં આવે? સ્કોલેસ્ટિક એરિયામાં આવે, સંજ્ઞાનાત્મક ક્ષેત્રમાં. પ્લસ સાથે સાથે બાળક રમત કરે છે, અને બાળક જે છે આ ડ્રોઈંગ કરે છે, બાળક મ્યુઝિક કરે છે, એ બધું પણ સ્કોલેસ્ટિક એરિયામાં આવે છે. હવે તમે કહેશો સર તો કોઈ સ્કોલેસ્ટિક એરિયામાં શું આવશે? તો કોઈ સ્કોલેસ્ટિક એરિયામાં આવશે જે આ સંજ્ઞાનાત્મક ક્ષેત્રને સપોર્ટ આપે છે. ધારો કે એને સંસ્કાર આપે, એને વેલ્યુ, સંસ્કાર એટલે વેલ્યુ શીખડાવો, બાળકના વેલ્યુ શીખડાવો, બાળકને જે જીવન કૌશલ છે, લાઈફ સ્કિલ શીખડાવો, બાળકને યોગા ફિઝિકલ એજ્યુકેશન શીખડાવો, બાળકને જે છે વોકેશનલ ટ્રેનિંગ આપી, વોકેશનલ ટ્રેનિંગ માટે. તો આવું બધું જે પ્રક્રિયા છે, વોકેશનલ ટ્રેનિંગ છે, લાઈફ સ્કિલ્સ છે, વેલ્યુ છે, અને પછી બાળકના જે આપણે મેં વાત કરી કે જે વોકેશનલ ટ્રેનિંગ, આવું બધું જે ફિઝિકલ એજ્યુકેશન, આવું જ્યારે આપણે આપીએ, એ બધા કોઈ સ્કોલેસ્ટિક એરિયામાં આવે છે, જેને આપણે સહસંજ્ઞાનાત્મક ક્ષેત્ર કહેવામાં આવે છે. સંજ્ઞાનાત્મક ક્ષેત્રમાં મેં શું વાત કરી? તો આપણે જે જેટલા જ્ઞાનના આધાર છે, ધારો કે આપણે પુસ્તકના જ્ઞાન પ્લસ સાથે સાથે ડ્રોઈંગ, આર્ટ, મ્યુઝિક, એ બધું જે છે, અને કમ્પ્યુટર, એ બધું સ્કોલેસ્ટિક એરિયામાં આવે. અને એની સિવાય જે 4 એરિયા જે છે, 4 એરિયામાં આપણે વાત કરીએ તો લાઈફ સ્કિલ્સ, જીવન કૌશલ, સાથે સાથે ફિઝિકલ એજ્યુકેશન, સાથે સાથે આપણે વેલ્યુ એજ્યુકેશન, અને સાથે સાથે આપણે એક મેં વાત કરી, શું વાત કરી? એક વેલ્યુ એજ્યુકેશન પ્લસ સાથે સાથે આપણે એક થયું વેલ્યુ એજ્યુકેશન, એક થયું લાઈફ સ્કિલ્સ, એક થયું આપણે ફિઝિકલ એજ્યુકેશન, અને એક સાથે થયું વોકેશનલ ટ્રેનિંગ, વ્યવસાયિક શિક્ષા. તો આ વ્યવસાયિક શિક્ષા માટે તૈયાર કરવું, આવું બધું જે છે આ સહસંજ્ઞાનાત્મક ક્ષેત્રના ભાગો છે. ખ્યાલ આવી ગયું? હવે આ બધી એરિયામાં બાળકના બસ એક જ તપાસ નથી કરવાના. હવે બાળકના એમ કોઈ કીધા કે બાળક મેથમાં ફેલ છે, બાળક ફેલ. હવે નરેશના નંબર ઓછો આવ્યો, આ નરેશના નંબર ઈવીએસ માં ઓછો નંબર આવ્યો. હવે નરેશ ફેલ, ભાગ જાય નરેશ, તો તારી ગામને ભાગી જાય, રાજસ્થાન ભાગી જાય, એવું કહેવાના? ના 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 ના. અરે ભાઈ, નરેશ એક વિષયમાં ફેલ થયા છે એટલે એનું મતલબ એ નથી કે નરેશ બધા પેપરમાં ફેલ થઈ ગયા છે, નરેશ જે છે બધા સેમેસ્ટરમાં ફેલ થઈ ગયા છે. આવું નથી. નરેશ બસ માત્ર એક પેપરમાં ફેલ થયા છે, અને એ એક પેપરમાં ફેલ થયાનું કદાચ કારણ હશે સંતોષ સરના પેપર હતો અને સંતોષ સર શીખડાવ્યા જ નહીં. હવે આ નરેશની થોડી ગલતી છે, નરેશની ગલતી નથી, ગલતી તો સંતોષ સરની છે. સંતોષ સરે સારી રીતે શીખડાવ્યા જ નહીં. બાળકની તો પ્રવૃત્તિ જ હોય છે કે બાળક જે છે અહીંયા ત્યાં ભટકે, બાળકને ક્યાં ભણવાનો રસ હોય છે. બાળક તો એમ કહે છે, અરે ભાઈ ખાવું પીવું જલસા કરો, બસ ખાવાનું પીવાનું જલસા કરવાનું. હવે ખાવાનું પીવાનું જલસા કરવાનું, અરે ભાઈ જ્યારે મોટા બાળકોને એવી હોય, જ્યારે જે શિક્ષક છે, શિક્ષકને પણ એમાં એકવાર કહી દો કે સર આ તમારે આજે ભણવાના છે, સંતોષ સર આજે તમારે કાલે આજે આ ભણીને આવવાના છે. હવે સંતોષ સર હા હું કરે છે ભાઈ, આવું હોય? અરે મને જે આવડે છે હું તને શીખડાવી દેશું, પણ સર તમે જે શીખડાવો છો એ આમાં કાંઈ મજા નથી આવતી, તમે કાંઈ નવું શીખીને આવો ને. હવે એને લાગશે ભાઈ આવું માફ કરો ને, એને કહેશે જિજ્ઞાબેન કે બેન મને માફ કરો ને, મારે આ લેક્ચર નથી લેવું. એવું ન હોય, એવું ન હોય કે આ એને પણ તપાસ કરવી, એને પણ જાણવી, એને પણ શીખવી. તો જ્યારે આ
કોઈ બાળક ફેલ થાય છે તો બાળકની સાથે સાથે કોણ ફેલ થાય છે? શિક્ષક ફેલ થાય છે. તો શિક્ષક ને પણ એવી રીતે જે છે એ કરવું જોઈએ અને શિક્ષકને જાણવું જોઈએ કે બાળક એક વિષયમાં ફેલ થયા છે તો એનો મતલબ નથી કે બધી જગ્યાએ ફેલ થઈ ગયા છે. એની સિવાય ઘણી કૌશલ છે અને ઘણી કૌશલમાં સાથે સાથે બાળકના કદાચ વહેલું સારું છે. હવે આ નરેશ જે છે ને બહુ સારા જે છે વક્તવ્ય આપે છે, બહુ સારા બોલે છે અને બધાને નમસ્તે પ્રણામ, બધાને હળીમળીને રહે છે અને હળીમળીને કોઈ એની ક્યારે કોઈ એની જે છે આ કમ્પ્લેન ન કરી. ચાહે કેટલા બહેનો હતા, બહેનોના બીચમાં ભાઈ છે, એ કોઈની બહેનની કોઈ શિકાયત ન કર્યો. તો આ તો એનું સારું છે. પ્લસ સાથે સાથે આ તો રમત ગમત કેટલું સારું કરે છે, એની ફિઝિકલ કેટલું સારું છે, આ તો બહુ સારું છે એનું. હવે અને બાકી મેથમાં નથી આવતો, મેથમાં એનું ડબ્બા ગોલ છે, બાકી સોશિયલ સાયન્સ બહુ સારું કરે છે ને. આ મેથ માટે એને અલગથી થોડી ક્લાસ આપી દેવું. હવે જે સંતોષ સર મેથ શીખડાવે છે, સંતોષ સરને કહેવાના કે સંતોષ સર તમે થોડુંક વધારે આ નરેશ ઉપર થોડું ધ્યાન આપી દો ને, બસ 1 કલાક 2 કલાક તમે આપી દેશો ને એ પણ એનું સહી થઈ જશે. તો આ માટે આપણે આ સીસી ના મૂલ્યાંકન કરવામાં આવે છે. તો સીસી ના મૂલ્યાંકન 2 એરિયામાં કરવામાં આવે છે. પહેલો स्कूलर एरिया, स्कूलिस्टिक, સ્કોલેસ્ટિક એરિયા, બીજો को स्कॉलिस्टिक કોઈ एरिया, સ્કોલેસ્ટિક. હવે કોઈ સ્કોલેસ્ટિક ને નોન સ્કોલેસ્ટિક પણ કહેવામાં આવે છે. ક્યાંક ક્યાંક તમને નોન NON કોની જગ્યાએ NON જ્યારે જોવા મળે તો તમે એમાં જાણી લેજો કે આ સ્કોલેસ્ટિક ના અપોઝિટ ભાગ છે, જેમાં 4 ભાગ આવે છે. 4 ભાગમાં આવે છે વેલ્યુ, બીજો ભાગ છે ચોથા ભાગના જે બીજો ભાગ છે આ ફિઝિકલ એજ્યુકેશન, ત્રીજો ભાગ છે લાઈફ સ્કિલ અને ચોથો ભાગ છે વોકેશનલ ટ્રેનિંગ. આ કોઈ સ્કોલેસ્ટિકમાં આવે છે. અને સ્કોલેસ્ટિકમાં આવે છે જેટલા હિન્દી, ગણિત, વિજ્ઞાન, EVS અને કમ્પ્યુટર, પછી મ્યુઝિક, ડ્રોઈંગ, આ બધું જે ભાગ છે આ બધું ભાગ સ્કોલેસ્ટિક એરિયામાં આવે છે. આગળ વધીએ. यस મજા આવે છે કે નહીં? रात में जो समझाए ना वो मुझे नहीं समझा। कौन सा बहन? वैशाली ने कहा फिर आपने अभी समझाया ना लास्ट लास्ट में कौन सा? कयो कयो તમને નો સમજાણું તી મને કયો. सब्जेक्ट है ना તમારી અવાજ કપાય છે મને. सर ये बोल रहे हैं कि वो स्कॉलिस्टिक एरिया के अंदर आपने जो नाम बोले थे और को स्कॉलिस्टिक एरिया में जो नाम बोले थे ना वो समझ में नहीं आया। अच्छा, नाम नहीं समझ में आया तो मैं यहाँ लिख देता हूँ. पहला नाम था जिसे कहते हैं कि पहला नाम को कहते हैं वैल्यू एजुकेशन. વેલ્યુ મૂલ્ય સંસ્કાર, બાળકમાં વેલ્યુ આપવાનું. બીજું જે છે બીજું ને કહેવામાં આવે છે લાઈફ સ્કિલ. લાઈફ સ્કિલ જીવન કૌશલ. જીવન કૌશલમાં લાઈફ સ્કિલ મતલબ કે નહાવું, ધોવું, ખાવું, પીવું, રહેવું, આ બધું. લાઈફ સ્કિલમાં કે બધાને સન્માન આપવું, જે ઝાડ પાતળો છે એની એનું પર કરવું, બધું લાઈફ સ્કિલ છે જે જીવન કૌશલમાં કામ આવે છે. પછી જે છે એને કહેવાય છે ફિઝિકલ એજ્યુકેશન. ફિઝિકલ એજ્યુકેશનમાં યોગા વગેરે બધું આવે છે. ફિઝિકલ એજ્યુકેશન, ફિઝિકલ એજ્યુકેશન. અને પછી ચોથો છે વોકેશનલ, વોકેશનલ ટ્રેનિંગ. વોકેશનલ ટ્રેનિંગ આ બધું કોઈ સ્કોલરશિપ એરિયામાં આવે છે. સમજાઈ ગયું? स्कॉलरशिप ना હા. અને કોઈ સ્કોલરશિપમાં જે છે આપણે સ્કોલરશિપમાં આપણે વાત કરીએ તો જે આપણે વિષય જેટલા છે, ગુજરાતી છે, ઇંગ્લિશ છે, EVS છે, જેટલા વિષય છે, જેટલા વિષય સ્કૂલમાં ભણાવતા હોય બધા વિષયો ટૂંકમાં સબ્જેક્ટ બધા હોય એ બધા સ્કોલરશિપ. સ્કોલેસ્ટિક એરિયામાં આવે હા અને બાકી જે બીજા કૌશલ્યો જે છે વેલ્યુ સ્ટાઇલ ને હા ફિઝિકલ વોકેશનલ હા એ બધી સંજ્ઞાત્મકમાં એકદમ આવે. સરસ, ઓકે એકદમ સરસ. હવે પહેલા હું હતો પહેલા આપણે આવું જે છે ભાગ છે ને એ આપણે વાલીઓ પર સોંપી દેતા હતા. આવું બધું કામ કોણ કરશે? વાલીઓ કરશે. ઘરે શીખડાવવાના હો ભાઈ, એ અમારું કામ નથી. પહેલા નહીં હતો. પણ હવે આવું બધુંના નંબર પણ આમાં જોડાય છે. બાળકના વેલ્યુ કેટલો છે, બાળકના લાઈફ સ્કિલ કેવી છે, બાળકના ફિઝિકલ એજ્યુકેશન કેવું છે, બાળક વોકેશનલ ટ્રેનિંગમાં કેટલું સારું કરે છે, આવો પણ નંબર બાળકના આ જે એકેડેમિકમાં બધું જોડાય છે.
પહેલા ન જોડાતો હતો, પહેલા તો બસ જે સ્કૂલમાં જે થાય છે બસ ઈ જ પૂરું. સમજાઈ ગયા? હા સર. બહુ સરસ. ચાલો હવે આગળ વધીએ. અહીંયા ઘણી બધી પ્રવૃત્તિઓ બતાવે છે, પણ આમાં મેન મેં આપ લોકોને કહી દીધી હતી. શૈક્ષિક અને એટલે શૈક્ષણિક એટલે ઈ સ્કોલરશિપ અને સહ-શૈક્ષિક એટલે નોન સ્કોલરશિપ. આમાં ઈ બધું આવી ગયા છે. મૂળ 4 છે અને આમાં વિષય સંબંધિત ભાગો છે, જેમ કે હિન્દી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, અંકગણિત, એની સિવાય સૂચના પ્રૌદ્યોગિકી, હોમ સાયન્સ, પેઇન્ટિંગ, સંગીત, એ બધું આ સંગીત આમાં શૈક્ષણિકમાં છે એટલે સ્કોલરશિપમાં છે. અને નોન સ્કોલરશિપમાં છે એટીટ્યુડ, મૂલ્ય, પછી જીવન કૌશલ મેં એમ કીધી હતી, અને પછી આપણે શારીરિક શિક્ષા, અને પછી આપણે કલા સૌંદર્યના પ્રદર્શન એટલે આ વોકેશનલ એજ્યુકેશન. તો આમાં 4 ભાગ આમાં છે. એમ તો બાકીમાં મિશ્રિત થાય છે. 1, 2, પછી અહીંયા થયો આ ત્રીજો, અને પછી આ આપણે વોકેશનલ એજ્યુકેશન ચોથો. 4 ભાગ, 1, 2, 3, 4 ભાગ જે છે, 4 ભાગ અહીંયા આપણે બસ મુખ્યતઃ 4 ભાગ છે. આ 4 ભાગ ક્યાં આવે છે? શૈક્ષણિક એરિયામાં આવે છે. આ બધું આમાં ઇન્ક્લુડેડ છે, એને અલગથી બાયફર્કેટ કરેલા છે, બસ માત્ર 4 જ છે. અને આમાં આ તો સમજાઈ ગયા એટલા જેટલા વિષય છે, અને અતિરિક્ત વિષય સંબંધિત જે અતિરિક્ત ભાગ છે અહીં પણ આમાં આવે છે. એ થઈ ગયું આપણો શૈક્ષણિક. બરાબર છે? આગળ વધીએ. હા સર. ચાલો હવે बात કરીએ કે પ્રત્યેક શૈક્ષણિક વર્ષ में 2 સત્ર, 2 સેમેસ્ટર હોય છે. સત્ર એટલે સેમેસ્ટર. હવે 2 સેમેસ્ટર હોય છે. આ સીસી ની વાત થાય છે. સીસી માં પહેલા જે સેમેસ્ટર રહેશે આ જૂન થી નવેમ્બર સુધી ચાલશે. પહેલા સેમેસ્ટર જૂન થી નવેમ્બર સુધી ચાલશે, અને જે બીજા સેમેસ્ટર છે એ ડિસેમ્બર થી એપ્રિલ સુધી ચાલશે. હવે જે જૂન થી નવેમ્બર છે આ સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહ સુધી પ્રથમ ફોર્મેટિવ અને સમેટિવ બે પ્રકારના મૂલ્યાંકન છે. ફોર્મેટિવ અને સમેટિવ. તો બે ફોર્મેટિવ રહેશે અને આ એક સમેટિવ રહેશે. તો કહે છે કે પ્રથમ ફોર્મેટિવ અને પ્રથમ સમેટિવ. અહીંયા એમ કહે છે કે અહીંયા દ્વિતીય ફોર્મેટિવ અને તૃતીય ફોર્મેટિવ, અને પછી આ ફાઇનલ સમેટિવની વાત કરે છે એમ થાય છે. કહે છે સતત અને વ્યાપક મૂલ્યાંકનમાં પ્રથમ સેમેસ્ટર, દ્વિતીય સેમેસ્ટરમાં આપેલ છે કેવી રીતે થશે. તો પ્રથમ સેમેસ્ટરમાં સંજ્ઞાનાત્મક અને સંજ્ઞાનાત્મક એટલે સ્કોલરશિપ, અને સહસંજ્ઞાનાત્મક એટલે કોઈ સ્કોલરશિપ. હવે સંજ્ઞાનાત્મકને આપણે ફોર્મેટિવ 1 અને સમેટિવ 1 એની રીતે આપણે તપાસ કરવાની છે, અને સહસંજ્ઞાનાત્મકને આકલન કરવાના છે. આપણે પહેલા સમજ્યા હતા, આકલન પણ કરવાના છે અને મૂલ્યાંકન પણ કરવાના છે. તો સહસંજ્ઞાનાત્મકને બસ માત્ર અસેસ કરવાના છે, જોવાના છે, જોઈને એની રિપોર્ટ બનાવી લેવાના છે, એનો નંબર, પછી એને આપણે ગ્રેડ આપવાના છે, એના નંબર નહીં આપવાના. એવી રીતે બીજા સેમેસ્ટરમાં સંજ્ઞાનાત્મકમાં અહીંયા ફોર્મેટિવ 1 હતો, અહીંયા ફોર્મેટિવ 2, પછી ફોર્મેટિવ 3 અને સમેટિવ 2 એવી રીતે રહેશે. અને એવી રીતે સહસંજ્ઞાનાત્મકમાં આકલન 1, આકલન 3 અને આકલન 4 ઈ રહેશે. તો એ એક જે છે આ સતત અને વ્યાપક મૂલ્યાંકનના જે ટાઈમ ટેબલ છે, જે આપણે આશીષ કરીએ છીએ, જે ફોર્મેટ છે, એ ફોર્મેટ મુજબ આપણે ફોર્મેટિવ અને આપણે એક શૈક્ષણિક સત્રમાં 2 સેમેસ્ટરમાં આપણે બાળકોના મૂલ્યાંકન કરીએ છીએ. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત અહીંયા થાય છે. સતત અને વ્યાપક મૂલ્યાંકનની વાત અહીંયા થાય છે. સમજાઈ ગયા? અને એક સેમેસ્ટર, પહેલા સેમેસ્ટર જે છે જૂન થી નવેમ્બર, અને બીજા સેમેસ્ટર જે છે ડિસેમ્બર થી એપ્રિલ સુધી ચાલે છે. ચાલો હવે આગળ વાત કરીએ. તો કહે છે કે ફોર્મેટિવ અસેસમેન્ટના જે માર્ક્સ છે એ 40% રહેશે. જ્યારે આપણે મૂલ્યાંકન કરશું તો મૂલ્યાંકન કરવામાં આપણે 40% જે વેટેજ છે આપણા ફોર્મેટિવ અસેસમેન્ટના રહેશે, અને સમેટિવ અસેસમેન્ટના કેટલા રહેશે? તો સમેટિવ અસેસમેન્ટના જે તબક્કો જે છે, એરિયા જે છે, આ 60% રહેશે. તો 60%માં આપણે વાત કરીએ તો અહીંયા જ્યારે આપણે આવીએ તો અહીંયા જો સમેટિવ 1 છે, તો સમેટિવ 1માં આપણે 30% અહીંયા રહેશે. સમેટિવ 1માં આપણે 30% અહીંયા રહેશે. અહીંયા લખી દઉં. જો અહીંયા સમેટિવ 1 છે તો 30%, અહીંયા કુલ 60% ને, તો 30% અહીંયા રહેશે, અને પછી આ 30% અહીંયા રહેશે. 30%, 30 60 થઈ ગયા. અને પછી કહે છે અહીંયા 10 નંબર અહીંયા ફોર્મેટિવ 2 ના, 10 નંબર ફોર્મેટિવ 3 ના, અને પછી 10 નંબર જે છે બાકીના જે સહસંજ્ઞાનાત્મક ક્ષેત્ર છે એનું આમાં આવી જશે. તો એ જ રીતે કુલ 100 નંબરના જે માર્ક્સ છે એ જ રીતે રહેશે. આવો એને આપણે આગળ સમજશું કે આગળ કેવી રીતે સમજાવે છે. ચલો કહે છે કે આ સમેટિવ આપણે સમજી લીધા કે ફોર્મેટિવ એટલે કે જે આપણે આ દરેક 3 મહિનામાં જે થાય છે એને ફોર્મેટિવ કહેવામાં આવે છે, અને જે 6 મહિનામાં એકવાર કે સાલમાં એકવાર કરવામાં આવે છે એને આપણે સમેટિવ કહીએ છીએ. ધારો કે તમને લોકોને કહું કે તમે તમારા ડિપ્લોમામાં કેવી રીતે ફોર્મેટિવ અને સમેટિવને સમજશો. તમારા ફોર્મેટિવ અને સમેટિવ રચનાત્મક અને યોગાત્મક મૂલ્યાંકનને તમે તમારા ડિપ્લોમામાં કેવી રીતે સમજશો. તો ડિપ્લોમામાં જે તમારો ફાઇનલ એક્ઝામ જે થયો,
પહેલા વર્ષના જે સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 ના જે ફાઇનલ એક્ઝામ જે થયો ત્યારે જેનું રિઝલ્ટ આવ્યો એ જે છે એ સમેટિવ છે. જે ફાઇનલ એક્ઝામ જે બહાર થાય છે, જે એક્સટર્નલ તરીકે થાય છે, એને આપણે સમેટિવ કહીએ છીએ. અને જે ઇન્ટરનલ તરીકે થાય છે, તમને અસેસમેન્ટ આપવામાં આવે છે, તમારા ઇન્ટરનલ ટેસ્ટ લેવામાં આવે છે, તમારા વાઇવા લેવામાં આવે છે, એ બધું જે છે એ ફોર્મેટિવ અસેસમેન્ટ છે. તો એક સેમેસ્ટરના ફોર્મેટિવ અસેસમેન્ટ અને બીજા સેમેસ્ટરના ફોર્મેટિવ અસેસમેન્ટ, એવી રીતે એક સેમેસ્ટરના સમેટિવ અસેસમેન્ટ અને બીજા સેમેસ્ટરના સમેટિવ અસેસમેન્ટ, એ બધું મળીને 100 નંબરના 100 નંબરના 100 જે છે શતકના નંબરના જે છે એ બધું હોય છે. હવે અહીંયા એને ડિવાઈડ કરે છે, ગ્રેડિંગના વાત કરે છે કે કોને કયો ગ્રેડ આપણે આપશું, કેવી રીતે ગ્રેડિંગ કરવાના છે. તો અહીંયા કહે છે સ્કોલેસ્ટિકના જે છે એ અને બી પાર્ટના 7 અને 5 નંબર, અને પછી કોઈ સ્કોલેસ્ટિકના 5 અને 3 8 નંબર, અને પછી અહીંયા એવી રીતે જે છે ગ્રેડિંગના પોઈન્ટ જે છે એ કરે છે. એની એટલી આપણે ચર્ચા નહીં કરવાની. આપણે બાળકોને નંબર નહીં આપવાના કે બાળક 60% પાવેલા છે, બાળક 50% આપેલા છે, એવું નહીં આપવાના. બાળકને અહીંયા ગ્રેડ આપવાના. હવે જે આપણા સીસી છે, સીસી એ વાત કરે છે કે બાળકોને આપણે આ નંબર નહીં આપવાના. બાળકો એમને વિચારે કે મારું તો 50 પોઈન્ટ અને 59.8% છે, અને હું તો ફર્સ્ટ ક્લાસનો આવ્યો તો સેકન્ડ ક્લાસમાં આવ્યો. અને એક જે છે એ કહે છે કે મારો તો 61.1% છે, 61.1% છે, અને હું તો જે છે ફર્સ્ટ ક્લાસમાં આવી ગયો. તો અહીંયા જે ડિસ્ક્રિમિનેશન છે જે થાય છે, જો અહીંયા હું અહીંયા લખીને વાત કરું છું કે ધારો કે કોઈ બાળક કીધું કે મારો તો ભાઈ 59.8% છે. હવે 59.8% છે કે શેમાં ગણાશે? તો સેકન્ડ ક્લાસ ગણાશે. એનો જે નંબર આવશે ત્યારે માર્કિંગની વાત કરજો તો સેકન્ડ ક્લાસ ગણાશે. વહી એમ કહે છે કે 60 પોઈન્ટ મારો 1% છે, 60.1, તો અહીંયા જે છે એ ફર્સ્ટ ક્લાસ ગણાશે. હવે ઈ ફેર કેટલો છે? બસ અહીંયા બસ માત્ર 3 પોઈન્ટના ફેર છે. હવે ઈ વિચારા એકદમ નેગેટિવમાં વયું ગયું. એ કહે છે કે અરે બાપ, અરે હું તો મારું તો બસ 3 નંબર ઓછું પડ્યો, 3 નંબરથી હું તો સેકન્ડ ક્લાસ આવી ગયું, અરે હું તો નહીં જઈ શકું, હું તો મરી જશું, એમ છે તેમ છે. આ તણાવમાં બાળક આવી ગયા. તો હવે આ તણાવને દૂર કરવા માટે એમ કહે છે કે અહીંયા જો અહીંયા 51 થી 60 સુધી જે કોઈ આવશે, જો અહીંયા 51 થી 60 સુધી જે કોઈ આવશે એને આપણે C1 ગ્રેડમાં આપશું. અહીંયા કહે છે એને C1 ગ્રેડ મળશે. પછી 61 થી 70% જે લઈ આવશે, નંબર લઈ આવશે, એને આપણે B2 કહેશું. જે 71 થી 80% લઈ આવશે એને આપણે B1 કહેશું. જે 81 થી 90 લઈ આવશે એને A2 કહેશું, અને જે 91 થી 100 સુધી લઈ આવશે એને A1 કહેશું. તો એ જ રીતે આપણે એની ગણતરી કરવાના છે, ન કે ગણતરી કરવાના છે કે બાળકના 61.5 એને સેકન્ડ ક્લાસ ફર્સ્ટ ક્લાસ ગણવાના. એવું હવે આ જે છે સિસ્ટમ આ લોકો અહીંયા બદલે. સમજાઈ ગયા? યસ સર. કોઈને દીક્ષિતાબેન? દીક્ષિતાબેન ફોન શરૂ કરીને કઈ વયા જાય છે, શું છે? આવી તો જાય છે પણ એ બોલતા નથી. દીક્ષિતાબેન બિચારાને કદાચ કામ બી હશે, કાં તો ભીડમાં હશે. દીક્ષિતાબેન કામ તો ખેર વધારા હોય છે. નરેશ ભૈયાને પણ કામ વધારા હોય છે. રોટી બનાવવાનું, સબ્જી બનાવવાનું, ખાવાનું, પણ આટા ગૂંથવાનું, હું બનાવવાનું ને લોટ, હા લોટ બનાવવાનો. બાકી વૈસાની શું કરવાનું? બનાવ્યા મળે. હે હા સર, હું અહીંયા જ છું, પણ મારો અચ્છા, બાબુ બોલ બોલ કરતો હતો ને એટલે તમને જવાબ ન આપ્યો મેં. હવે આવ્યા ને બેન, સરસ. એટલે સાંભળો છો ને? બસ હા હા સર, સાંભળું છું, પણ મારો બાબુ સાથે સાથે બોલ બોલ કરે છે ને એટલે હું તમને હા જવાબ હા આપું તો એનો અવાજ ઠીક તમને સંભળાય એવું થાય. ઠીક. બસ મારે એટલું જ ઇન્સ્યોર કરવાનું, બસ એટલું ઇન્સ્યોર ઓકે કરવાનું. સર. સરસ, ચાલો. તો એટલે વૈશાલીને શું કરવાના? એને તો ખાવાનું પીવાનું મજા કરતા. અંજુને શું કરવાના? ખાવાનું પીવાનું મજા કરતા. બન્યા મળશે. હવે નરેશને તો રોટી બનાવવાની, હે રાજલ પંડ્યાને બેનને રોટી બનાવવાનું, રસોઈ કરવાનું પણ વાંચવાનું પણ કેટલું અઘરું છે, બોલો. એવું થાય. ચાલો હવે આગળ વધીએ.
અચ્છા મજા આવે છે ને મજા કરીને આપણે ચાલવાનું હો, ટેન્શન નહીં લેવાના. હા બધું બધું અહીં જઈ જવાના છે. ખાવાનું પીવાનું જલસા કરવાનું મજા કરવાનું ફરવાનું. જો બાળકો ફરે છે, મારે ફરવાથી ખ્યાલ આવે બાળકો જો અહીંયા ફરે છે. બાળકો શું કામ ફરે છે? બાળકો એટલે ફરે છે કે ચિંતા મુક્ત છે. એને ખ્યાલ છે કે આ આપણે શું કરવાના, ટીચરો જે છે કરી લેશે, આપણે કાંઈ નહીં કરવાનું. ઠીક, ચાલો હવે આગળ વધીએ. આગળ આપણે જવાના છે કહે છે કે કન્ટિન્યુઅસ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન એક ફોર્મેટ છે અને એ ફોર્મેટ મુજબ જે છે બાળકોના એ તપાસ થાય છે, એને હું રિસીવ કરું છું. એ કાંઈ બહુ વધારે જરૂરિયાત નથી. હવે આગળ વધીએ. કહે છે સતત અને વ્યાપક મૂલ્યાંકનના લાભ શું છે? હવે શું કામ આપણે કરીએ અને લાભ શું છે? તો કહે છે વિષય વસ્તુ કે છોટે ભાગ પર જે આપણું કન્ટેન્ટ છે, કન્ટેન્ટના છોટા જે નાનો જે ભાગ છે આ એને નિયમિત સમयांतर पर सीखने वालों के अधिगम की प्रगति को इंगित करना है कि આપણે પૂરેપૂરું નહીં કરવાના. આપણે જેમ આપણે કાલે કર્યા હતા તો કાલના આપણે તપાસ કરી લીધા. હવે આજે જે કરીએ છીએ આજ તપાસ કરી લેશું તો આપણે કાલના કાલ પતાવી દીધા, આજના આજ પતાવી દીધા. હવે એ નહીં કે કાલના આજના પરમદિનો નરમદિનો બધાના આપણે એક સાથે ભેગું કરીને એક મહિના પછી આપણે 6 મહિના પછી આપણે અસેસમેન્ટ કરતો. અરે બાપા આ ભૂલાઈ જશે હો ભાઈ. તમે આજે જો હું ભણાવ્યા જે કાંઈ ભણાવ્યા હવે તમે 1 મહિના પછી કરશો તો ભૂલાઈ જશે. આજના જ કર્યા લઈને ખતમ કરો ને ભાઈ. હવે આ શું કરો છો તમે? આવું જે છે આ જે એક રોજના જે કરી નાખીએ એને આપણે સતત અને વ્યાપક મૂલ્યાંકન કરવામાં આવે છે. विभिन्न विद्यार्थियों की अधिगम आवश्यकताओं और क्षमताओं पर आधारित शिक्षण के विविध सुधारात्मक उपायों का प्रयोग करना. એટલે એ કહે છે કે બાળકોની જે જરૂરિયાત છે, બાળકોની જે જરૂરિયાત પ્રમાણે ઓકે બાળકોની જે જરૂરિયાત પ્રમાણે છે જરૂરિયાત પ્રમાણે આપણે આમાં સુધારાત્મક ઉપાય પણ કરવાના. બાળકને જ્યાં લાગે છે આપણે સીસીના માધ્યમથી આપણને એવું ખ્યાલ આવે છે કે બાળકમાં શું આવશ્યકતા છે, બાળકના શું આવશ્યકતા ક્યાં નબળાઈઓ છે અને આ નબળાઈઓને આપણે કેવી રીતે એને ઉકેલ કરશું, આપણે કેટલું એને ઉપચાર આપવાના છે, એ પણ બધું જે છે આ સતત અને વ્યાપક મૂલ્યાંકનમાં લાભ એનું મળે છે. એ પણ આપણે એનું જે છે નિદાન એને એ પણ મળે છે. એટલે ટૂંકમાં આપણે વાત કરીએ તો જો કોઈ દિવ્યાંગ બાળક છે તો દિવ્યાંગ બાળકને આ આપણે કઈ નબળાઈ છે, બાળક જે દિવ્યાંગ બાળક છે આપણા સીપી બાળક છે કે એસડી બાળક છે એ રાઇટિંગ નથી કરી શકતો તો આપણને ખ્યાલ આવી ગયો કે બાળક રાઇટિંગ નથી કરી શકતો કે બાળક જે છે આ ક જે છે નથી બનાવી શકતો તો આપણને ખ્યાલ છે ક નથી બનાવી શકતો તો આપણે બસ એ ક ઉપર આપણે બાળકને ફોકસ કરવાના. 1 દિવસ 2 દિવસ 3 દિવસ આપણે ફોકસ કરવાના, પછી બાળકને આગળ લઈ જવાના. તો આપણને સીસીથી ખ્યાલ આવે છે કે બાળક કેટલો કર્યો. આપણે એકદમ સાવ છેલ્લે આપણે જ્યારે કરશું તો આપણને હું ખ્યાલ આવશે. આપણે તો 2-3 પ્રશ્નો પૂછ્યા અને પછી એને જવાબ દીધા, આપણને ખ્યાલ જ ન પડ્યો બાળકના નાની વાતોમાં ક્યાં ભૂલ પડે છે એ આપણને ખ્યાલ જ ન પડ્યો. તો આપણને જ્યારે રેગ્યુલરમાં આપણે કરશું તો આ બાળકના નબળાઈઓ, બાળકના જે અચ્છાઈઓ છે આપણને ખ્યાલ આવે છે. એ સીસી નો લાભ છે. विद्यार्थियों के निष्पादन पर निरात्मक टिप्पणी करने से रोकना. એટલે બાળક જે કયા રિઝલ્ટ લઈ આવ્યો છો, રિઝલ્ટ લઈ આવ્યો, હવે એક બાળક જે છે 59.8% લઈ આવ્યો અને બીજા બાળક 61.1% લઈ આવ્યું. અરે ભાઈ બસ ત્રણ તબક્કાના 3 સીડીઓના બાદ હતો અને 3 સીડીમાં ત્યાં ચડી ગયો અને 3 સીડીઓ પીછે રહી ગયું. એનો ઈ મતલબ તો નથી હું ઈ બહુ હોશિયાર છે ને હું નબળો છું, ઈ નથી. હવે એકને હોશિયાર કહેવાનું અને એકને નબળો કહેવાનું એવું નથી. આમાં ઘણા પરિબળો કામ કરે છે. બાળકના કદાચ એવું પરિબળ આવે છે કે જે છે કદાચ આ નંબર એ કરવા માંગતા હતા અને કરતા જે છે એ ટાઈમ થઈ ગયો અને ન કરી શક્યો અને કરતા હતા અને ભૂલમાં જે ગોલા જે પાડવાનું હોય ને, આ નાનકડો જે ગોલો આપણે રંગવાનું હોય, ગોલો રંગવામાં ભૂલથી આની બીજું રંગાઈ ગયું અને બાળકના ખોટું થઈ ગયું. આવતો હતો ખોટું થઈ ગયું. બોલો હું આમાં શું કરું? તો હવે આવું પણ કદાચ બનાવ બની શકે. અરે ભાઈ મારી શું ગલતી? હું તો 9 વાગ્યાના પરીક્ષા શરૂ થતો હતો અને 9 વાગ્યાની પહેલા હું 8:45 તો હું બેસી ગયો હતો. હવે તમે મને પેપર નો આપ્યો તો હું આમાં શું કરું? મારી ભૂલ. તમે મને લેટ પેપર આપ્યા અને એનું પહેલો નંબર હતો જેનું એનું 1 નંબર આવી ગયું અને તમે પાછા કરતા મને સાવ છેલ્લે પેપર આપ્યા અને મારું 15 મિનિટ વહી ગયું અને આ 15 મિનિટમાં એ ક્વેશ્ચન કરી નાખ્યો અને મારું ક્વેશ્ચન હું કર્યો પણ થોડું રહી ગયું અને મને એવું નંબર ઓછો મળ્યો. મારે તો આનાથી વધારે આવડે છે. હવે આવું મારું હું ભૂલ. આવો બધા જે ઋણાત્મક ટિપ્પણી કરવાનું જે ભાગ છે નિષ્પાદન ઉપર જે એનું જે અચીવમેન્ટ જે છે આ અચીવમેન્ટ ઉપરથી જે ટિપ્પણીઓ લોકો કરે છે કે આ નબળો છે, આ હોશિયાર છે, આ ઉપરથી આ જે સીસી છે
ઈ જે છે એનું ટિપ્પણી કરવાથી રોકે છે, એના કમેન્ટ કરવાથી રોકે છે। विविध शिक्षण साधनों एड्स અને તકનીકીઓ કે પ્રયોગ દ્વારા અધિગમ કો પ્રોત્સાહિત કરે। એટલે બસ એક જ રસ્તો નથી કે આપણે અહીંયા પહોંચવાના છે, અહેમદાબાદ પહોંચવાના છે, અહેમદાબાદ પહોંચવા માટે બસ એક જ રસ્તો નથી। બાળકને આ જે ઘડીઓ શીખડાવવાના છે અને પછી કક્કો શીખડાવવાના છે, ઘડીઓ અને કક્કો શીખડાવવા માટે બસ એક જ રસ્તો નથી કે તમે બસ ક ખા ક કા કી કી કુ એમ શીખડાવો તો બાળકને ઘડીઓ આવડી જશે અને બાળકને કક્કો આવી જશે। ભાઈ ઘડીઓ અને કક્કો શીખડાવવા માટે ઘણો રસ્તો છે, ઘણો રસ્તો। તમે આ સીડી ઉપર એક્ટિવિટી કરીને કરાવી દો, તમે ફ્લેશ કાર્ડ કરાવીને કરાવી દો, તમે ચાર્ટ ઉપરથી કરાવી દો, તમે બાળકોને જશે એક સાથે ભેગું કરીને કરાવી દો, ઘણો રસ્તો છે બાળકને કક્કો અને ઘડીઓ શીખડાવવા માટે। જેમ આપણે ભાવનગરથી અમદાવાદ પહોંચવા માટે ઘણો રસ્તો છે, આપણે એરોપ્લેન દ્વારા પણ અમદાવાદ પહોંચી શકીએ, આપણે ટ્રેન દ્વારા પણ અમદાવાદ પહોંચી શકીએ, આપણે આ રોડ દ્વારા પણ આપણે અમદાવાદ પહોંચી શકીએ, આપણે સાયકલ દ્વારા પણ અમદાવાદ પહોંચી શકીએ, આપણે ચાલીને પણ અમદાવાદ પહોંચી શકીએ। ઘણો રસ્તો છે હો ભાઈ, એક જ રસ્તો નથી। એટલે આ જે શિક્ષણ સાધનો છે, આ શિક્ષણ સાધનો બાળકને પ્રોત્સાહિત કરે છે કે આથી પણ તું શીખી શકે છે, તને નથી આવડતો તો આથી પણ શીખી શકે છે। એટલે આ સતત અને વ્યાપક મૂલ્યાંકનના લાભ છે ઈ એને જે છે એન્કરેજ કરે છે કે તમે આ શિક્ષણ અધિગમ સામग्रीનો આપણો ઉપયોગ કરો। क्या છે અધિગમ પ્રક્રિયા में અધિગમ કરતા કે ક્રિયાકલાપો को शामिल करना। હવે બાળક જે કાંઈ રીતે શીખવા માંગે છે એને ઈ જ રીતે કરો। મેં આપ લોકોને વિડિયો જે બતાવ્યો હતો ઈ મને તો બહુ, એટલે હું એને કેટલી વાર એને હું જે છે આપણા મારા રેફરન્સ માટે એનો ઉપયોગ કરું છું કે આ જો આમાં બાળકોના કેટલી પ્રવૃત્તિઓ છે, આપણે રાવડી ક્લાસમાં કેટલા બાળકો હોશિયાર હતા અને કેટલા પ્રકારના જ્ઞાની હતા બાળકો। કોઈ સાયન્સ કરે છે, કોઈ આર્ટ કરે છે, કોઈ રમત કરે છે, કોઈ જે છે ડાન્સ કરે છે, કોઈ સરસ મજાના ડ્રોઈંગ બનાવે છે, અને બધાના આ ડ્રોઈંગ દ્વારા શીખડાવો ને। આપણે તમે લોકો નો જોયા હશો તો જોઈ લેજો હિચકી મૂવી। હિચકી મૂવીમાં સરસ મજાના આ જે છે હિચકાતા જે છે આ કોણ હતું? પ્રીતિ ઝિંટા હતી ને? હા, પ્રીતિ ઝિંટા હતી। रानी मुखर्जी। રાની મુખર્જી, અચ્છા રાની મુખર્જી, હા રાની મુખર્જી, બરાબર, રાની મુખર્જી। તો રાની મુખર્જી જે છે એ રાની મુખર્જી હિચકી મતલબ એટલે આ એનું એક તો એ એક ડિસઓર્ડર છે હિચકી લેવાની। હવે એ ડિસઓર્ડર ની સાથે સાથે એને બધા બાળકોને શીખડાવ્યો, બોલો। તો આ ત્યાં બાળકોમાં ઘણું એને અવસર હતો, એને અવસરને બાળક કેવી રીતે શીખી શકે છે એ કર્યું તો શીખવી દે બાળકો। તો એ પણ આપણે सर उसकी क्लास भी राउडी क्लास थी। हाँ उसकी क्लास भी राउडी क्लास हाँ, थी। उसकी क्लास भी रावड़ी थी, एकदम वैसी जैसे मैंने रावड़ी वाली मूवी पिक्चर दिखाया था, वो वाला वीडियो सेम वैसी उसकी क्लास भी रावड़ी थी, एकदम ऐसे ही तूफानी। टीचर को कुछ मारी उसकी नकल करे, मतलब उसके भी वैसे जैसे वो करे वैसे उसके सामने जो है बच्चे भी उसकी मजाक उड़ाए। तो ऐसे में वह उन बच्चों को बच्चों को समझा करके उनके पीछे पीछे काम किया, और एक टाइम आया वही बच्चे उस टीचर को एकदम अच्छा माने। तो एक टाइम आता है, अपना टाइम आएगा, अपना टाइम आएगा, आता है ना, अपना टाइम आएगा, तो अपना भी टाइम आता है और हमें उसके लिए काम करना पड़ता है। हमारा भी टाइम आता है, रोटी बना करके अगर हम खाली हो जाएंगे तो हमारा भी टाइम आएगा, है ना नरेश? यस सर, नो हाँ, सर। अपना टाइम आएगा। ओके, आगे बढ़ते हैं। अधिगमकर्ता की विशिष्ट योग्यताओं को पहचानना, प्रोत्साहित करना। जो शैक्षिक में अच्छा नहीं करते हैं लेकिन सह शैक्षिक पाठ्यक्रम में अच्छा करते हैं उनको भी प्रोत्साहित करना। એટલે કે બાળક જે સ્કોલસ્ટિક એરિયામાં સારો નથી કરતો પણ કોઈ સ્કોલસ્ટિક એરિયામાં સારો કરે છે એને પણ આપણે એન્કરેજ કરવાના। કદાચ ઈ કોઈ સ્કોલસ્ટિક એરિયામાં રહીને બહુ સારું કરી લે, જેમ આપણે ઈશાન શર્મા તારે જેવી પર આ કોઈ સ્કોલસ્ટિક એરિયામાં બહુ સારો કરતો હતો ને એ આગળ વધી, તો એ જ રીતે એને આ ક્ષેત્રમાં આપો। અને બધા થોડો અડાણી અને અંબાણી બની જશે, અને બધા થોડો જ છે એપીજે અબ્દુલ કલામ બની જશે, બધા થોડી જ છે આઈન્સ્ટીન બની જશે, બધા થોડી જ છે પાયલટ બની જશે, બધામાં બધા થોડી છે। અને જો બધા પાયલટ બની જશે ભાઈ આ જે છે प्रधानमंत्री कौन बनसे? आप विधायक कौन बनसे? मेरे चाचा विधायक हैं, हाँ कौन बनसे? मेरे चाचा, कौन उनको कहेगा कि मेरे चाचा विधायक है? भाई ये भी तो बनना चाहिए ना, पब्लिक स्पीकिंग भी तो होनी चाहिए ना। कोई માં એવું પણ રસ હશે, અને કોઈ લતા મંગેશકર પર તો બનવું જોઈએ ને, કોઈ સચિન તેંડુલકર પર તો બનવું જોઈએ ને। બધા જે છે આ જ્ઞાની બની જશે, બધા એક જ ફીલ્ડમાં વયા જશે તો ટીચર પણ બનશે ભાઈ। આપણા રાધાકૃષ્ણન સ્વામી સર્વપલ્લી રાધાકૃષ્ણન જે છે એ ટીચર, અને સંતોષ સર જેવા ટીચર, અને બાકી જિજ્ઞાબેન જેવા ટીચર, અને બાકી જે તમારા જેટલા ટીચર છે એ ટીચર કોણ બનશે? જો બધા જ સાયન્ટિસ્ટ બની જશે। એટલે બધા બાળકમાં ઘણી પ્રકારની પ્રવૃત્તિ હોય છે અને ઘણા રસ્તાઓ પણ છે,
આપણે એક જ જગ્યા નથી કે આપણે અહીંયા પહોંચશું તો જ આપણું ભલા થશે, આપણે પૈસા કમાશું. પૈસા કમાવા માટે ઘણો રસ્તો છે. તો આમાં બસ સ્કિલ હોય અને ડેડિકેટેડ હોય, એના પાસે ઇન્ટિગ્રિટી હોય. ઇન્ટિગ્રિટીની જરૂરિયાત છે, બાકી પોતાની રીતે કામ કરી લેશે. ચાલો આગળ વધીએ. કહે છે કે આમાં ભ્રાંતિયા શું છે, થોડાક આમાં આપણે કન્ફ્યુઝન પર છે. કન્फ्यूजन શું છે આપણે થોડું સમજી લઈએ. કહે છે સતત અને व्यापक मूल्यांकन अंकों के ग्रेड में परिवर्तन करने के अतिरिक्त कुछ नहीं. લોકો કહે છે કે ભાઈ જે છે અંકને ગ્રેડમાં પરિવર્તિત કરી દે છે. પહેલા 60% હતો, 60% ને એને એક સી પોઈન્ટ કહી દીધું, બસ પૂરું, એટલું છે. वास्तव में सीसी बच्चे के सर्वमुखी विकास के संबंध में है. यह अस्वस्थ प्रतिस्पर्धा को रटना और अधिगम को हतोत्साहित करता है. ઈ જે લોકો કહે છે બસ એને લોકોના અંદર ભ્રમ છે. લોકો કહે છે કે અરે ભાઈ સીસી એટલે શું, સીસી એટલે બસ એને કન્વર્ટ કરી નાખો, એને અંકને ગ્રેડમાં કન્વર્ટ કરી નાખો. એ ના, જબકી એવું ગલત છે. સાચી વાત શું છે? સાચી વાત છે કે બાળકના જે સર્વાંગीण विकास કરે છે એ सीसी ના હેતુ એ છે. કહે છે जिन विद्यार्थियों का सतत आकलन होता है वे अनुभव करते हैं कि उन पर नजर रखी जा रही है. इस अवधि में उनसे जो भी त्रुटियां होती हैं उनके विपरीत जाती हैं. इससे उनमें तनाव उत्पन्न होता है. इसके विपरीत सतत और व्यापक मूल्यांकन में आशा की जाती है किसी भी समय विद्यार्थी का यह अनुभव न करे और वह निगरानी में है, यह उनको पता न चले. विशेष रूप से अगर त्रुटि के प्रति त्रुटि अगर जानी गई है तो उन्हें यह बताया जाए कि यह अधिगम के लिए पहला कदम. એટલે જ્યારે બાળકને હવે તમે સતત મૂલ્યાંકન કરશો, આજે પણ તમારું મૂલ્યાંકન, કાલે પણ મૂલ્યાંકન થયું, પરંતુ પણ મૂલ્યાંકન થયું. હવે બાળકને એવું લાગે રોજ રોજ મૂલ્યાંકન કરે છે તો કદાચ એ લોકો મને નબળા કરશે. તો બાળકમાં એવી કોઈ પ્રકારના ભ્રાંતિ ન આવે, બાળકમાં એવું કોઈ પ્રકારના કોઈ કુઠારાઘાત અંદર નો વિકાસ થાય, બાળકના અંદર કોઈ એવા ડાયલેમા નો વિકાસ થાય. એટલે બાળકને એવું સમજાવવાનું કે તું આજે તારો નંબર સારો આવ્યો, બહુ સારી વાત છે. કાલે નંબર ઓછો આવે તો એ નથી કે તારો ઓછો આવ્યો તો તું આગળ કાંઈ કરી નથી. એ તો તારો પહેલો કદમ હતો. જે કોઈ ગીરે છે એ જ શીખે છે, જે કોઈ પડે છે એ જ શીખે છે, જે ગલતી કરે છે એ જ શીખે છે. ગલતી કરશો તો જ શીખશો, ગલતી નહીં કરશો તમને ખ્યાલ કેવી રીતે આવશે? मनुष्य જે છે ને, મનુષ્ય मानव गलतियों का पुलिंदा है. मानव गलतियों का पुलिंदा है. मानव से गलतियां होती हैं. તો બાળકને એ બતાવવાનું કે ભાઈ ગલતી કરીને અમે પણ ઘણી જ ગલતીઓ કર્યા હતા, ગલતી કરીને અહીંયા આવ્યા. ભાઈ તને તો કોઈ મારતો નથી, મારો તો મારી મારીને મારા હાથ સુજાડી નાખ્યા હતા, પીઠ સુજાડી નાખ્યા હતા. અને હાથ અને પીઠ સુજાવીને ઘરે જતા હતા અને મમ્મીને કહેતા મમ્મી આજે મને આવું માસ્ટર માર્યા. એ હારો કર્યો, ટીચરે હારો કર્યો, તું એમ જ લાયક ના છે, તને એમ જ જોતો હતો. હું મારી પણ વાત કરું છું, હું પણ, અને હું બહુ તોફાની હતો પહેલા. તો જયારે ટીચર મને મારતો હતો, તોફાની અને કોઈનું કોઈ કાંઈક કરી, હોશિયાર તો હતો પણ આ જે છે સૈતાની પણ બહુ હતી. ટીચર મારીને આવીને ઘરે મમ્મીને કહું, મારું જે છે જે ઇમોશનલ અટેચમેન્ટ મારી મમ્મી સાથે વધારે હતો. તો મમ્મીને આવીને કહું, મમ્મી મારી ત્યારના ભણેલી ગણેલી હતી. તો મમ્મીને કહું તો મમ્મી કહે કે સારું કર્યું, હાલો હું તારી સ્કૂલે ચાલશું. પછી ઈ મને એટલું જ ખીજાય, એટલું હડકાવે. મેં કીધું કે ના જવા દે, હું કરી લેશું, મેરેજ કરી લેશું. એટલે આવું પહેલા ચાલતો હતો, પણ હવે આજે ના, એમ કહે કે ભાઈ આવ તારી ગલતી હતી, તો આ તારી ગલતીથી તને કંઈક મળશે, તું શીખી લે. હવે આજે તો કોઈ મારતા પણ નથી, કોઈ ખીજાતા પણ નથી, કોઈ તમને લોકોને કોઈ એમ ઊંધો પણ નથી કહેતા. કેમ કે એ બધા સમજે છે, એ ટીચર પણ સમજે છે કે ભાઈ ઊંધો કહેશું તો કદાચ એને કંઈક ખોટું લાગી જશે અને એ જે છે સ્ટ્રેસમાં આવી જશે, એ જે છે આ ડિપ્રેશનમાં વયા જશે. તો થશે શું? તો ડિપ્રેશનમાંથી કાઢવા માટે એ ડિપ્રેશન એવા નેગેટિવ શબ્દો જે છે વાપરવાના નથી. તો એટલી સીસી ના કામ છે, નેગેટિવ નહીં વાપરવાના. તમારી નિગરાની થાય છે, તમને મૂલ્યાંકન કરવામાં આવે છે, બસ એનું એટલું જ મતલબ છે કે તમારામાં પ્રોગ્रेस માટે ये बतावाना. अध्यापक यह अनुभव करते हैं कि उन्हें बच्चों के अधिगम का आकलन करने के लिए रोज कुछ गृह कार्य देना होता है, ताकि इससे अध्यापक और विद्यार्थियों दोनों पर तनाव और भार बढ़ता है. कार्य की अनुपयुक्त रूप से योजना समन्वय हो, इसलिए अध्यापकों द्वारा सतत व्यापक मूल्यांकन की आवश्यकता होती है. ये કહે છે કે જ્યારે આમાં કહેવામાં આવે છે કે બાળકોને રોજ હોમવર્ક આપવામાં આવે છે અને ટીચરને પણ રોજ હોમવર્ક જે છે આપવા માટે તૈયારી કરવું પડે છે. એનો એ મતલબ નથી કે ટીચર પર ભાર છે, એનો એ મતલબ નથી કે બાળકો પર ભાર છે. બસ એનો એ મતલબ છે કે તમારો જે છે રેગ્યુલર જે છે એક પ્રેક્ટિસ થતી રહે અને તમે આગળ માટે તૈયાર થતા રહો. તો એ પણ એનું મતલબ છે. એ બધું થોડી ઘણી ભ્રાંતિઓ હતી, થોડી ઘણી જે છે એ ભ્રાંતિ હતી કે ગ્રેડ આપવામાં આવે છે, પણ એવું ભ્રાંતિ નથી. ગ્રેડની જગ્યા માર્કની જગ્યા ગ્રેડ આપવામાં આવે છે, એ ભ્રાંતિ. તો પણ એના માટે સર્વાંગીણ વિકાસ કરવાનો હતો. પણ બીજી જગ્યા પર કહે છે કે સતત નિગરાની કરવામાં છે. સતત નિગરાની નથી કરવામાં આવતું, મૂલ્યાંકન થાય છે, પણ એના માટે થાય છે. ત્રીજામાં તો કે બાળકોને જે છે અને ટીચરને પણ લાગે છે કે રોજ હોમવર્ક આપવાથી અમને અમારા પર જે છે બર્ડન બને છે, કામના ભાર પડે છે. તો એ કામના ભાર નથી પડતો, એનાથી આ પ્રેક્ટિસ થાય છે.
તેના માટે સતત અને વ્યાપક મૂલ્યાંકન હોય છે. ભ્રાંતિ અને એનું જે સોલ્યુશન છે એ પણ મેં આમાં ઉલ્લેખ કર્યો. હવે ચુનૌતી શું છે? સતત અને વ્યાપક મૂલ્યાંકન ચુનૌતી શું છે? તો કહે છે કે વર્ગખંડ કા બड़ा होना. હવે ભાઈ આ શિક્ષણ અધિકાર અધિનિયમમાં એમ કહેવામાં આવે છે કે 30 બાળકો 35 બાળકો એક ક્લાસમાં હોય છે. 30 બાળકો પ્રાથમિક ધોરણમાં અને 35 બાળકો માધ્યમિક ધોરણ એટલે 6 થી 8 જે છે 1 થી 5 ધોરણમાં કેટલો ટાઈમ થઈ ગયા? બસ 2 મિનિટ છે, હાલો પૂરું કરી નાખશું. તો કહે છે કે 1 થી 5 ધોરણમાં જે બાળકોની સંખ્યા રહેશે એ 30 રહેશે. એ સામાન્ય શિક્ષકની વાત કરું, સામાન્ય શાળામાં. પછી 1 થી 5 માં 1 થી 6 પછી 6 થી 8 માં 6 થી 8 માં જે બાળકોની સંખ્યા રહેશે 35 રહેશે. હવે જે 35 સંખ્યા રહેશે 30 સંખ્યા રહેશે. હવે થોડુંક નાના બાળકો હોત તો આપણે એને કરી લીધા હોત, બાળકોને બધા બાળકોને ધ્યાન આપી દીધું. હવે એટલા બાળકો છે એટલા બાળકોને આપણે કેવી રીતે ધ્યાન આપશું? તો એ થોડું જે છે એ ચુનૌતી છે. પણ આપણે ડિવાઈડ કરીને 30 ને 15 માં જો આપણે ડિવાઈડ કરી લઈએ તો આપણું જે છે ક્લાસના વર્ગ જે છે એ સારું થઈ જશે અને આપણા જે છે કામ પણ થઈ જશે. તો એની વિશે ક્યારેક ચર્ચા કરશું. 30 ને 15 કેવી રીતે કરશો એ એક દિવસ આપ લોકોને બતાવી દઈશું, એ આપ લોકોને ખ્યાલ આવી જશે. ચલો, કહે છે ઉચ્ચ વિદ્યાર્થી અને શિક્ષક અનુપાત. હવે કહે છે કે બાળકોની સંખ્યા વધારે, હવે બાળકોની સંખ્યા વધારે અને જે છે શિક્ષક જે છે ઓછા છે. હવે એક સ્કૂલમાં 200 બાળકો છે અને એની જગ્યા બસ 3 જે છે શિક્ષક છે. હવે 200 બાળકોની જગ્યા 3 શિક્ષક, જેમ એમ તો હોવું જોઈએ કે 200 બાળકોની જગ્યા 6 ટીચર હોવું જોઈએ, ઓછામાં ઓછા 6 ટીચર હોવું જોઈએ. અહીંયા બસ માત્ર 3 શિક્ષક છે. તો એ કેવી રીતે મેનેજ કરશે? એ પણ એક ચुनौती હોય છે. શિક્ષકો की धारणा और दक्षता. હવે જે છે ટીચરોમાં જે સ્કિલ છે, જે શિક્ષક શું છે કે આ ઘરે બેસીને કરી લે છે, ડિગ્રી ઘરે બેસીને કરી લે છે, ડિસ્ટન્સમાં કરી લે છે, એનામાં શું જ્ઞાન આવશે? હવે તો એ તો જે એટલા બાળકો જે વાંચીને સતત સવારથી લઈને સાંજ સુધી વાંચે છે, સાંજ સુધી પ્રેક્ટિકલ કરે છે, પ્રેક્ટિકલ લખે છે, બનાવે છે, એ બાળકોને આવશે જ્ઞાન કે જે બાળકો ઘરે બેસીને કરી લે છે એને આવશે? હવે તમારા ડિપ્લોમા ફર્સ્ટ યરમાં કેટલા બાળકો છે? सर 9. तो बताए, मैं उसकी बात तो नहीं कर रहा, तुम्हारी क्लास की बात नहीं कर रहा. सर फर्स्ट ईयर में सर 29 है सर, कितने? 28 है, 28। 28 है. अच्छा, अब 28 में कितने बच्चे रोज रेगुलर रहते हैं? सर 7. हाँ, 7. 7. बस 7? हाँ सर. बाकी कहाँ गए? बाकी सर साफ सो गया. क्या हो गया? क्या हो गया? सर घर पे. अच्छा, मतलब ये 21 बच्चे घर पे हैं? हाँ सर. अरे बाप रे, घर पे क्या कर रहे हैं सब? प्रैक्टिकल. अच्छा, घर में प्रैक्टिकल कर रहे हैं. कब के गए हैं सब? सर ऐसे आए तो ही नहीं है। अच्छा, ये लोग आए ही नहीं है, तब से शुरू से ही आए ही नहीं. ये सर नाम चल रहा है सबका. ओके. फीस भर दी सबने 10,000 5,000. हम्म, ऐसा है. अब बताओ, अच्छा जो 7 पढ़ रहे हैं इनमें सुधार होगा कि जो 21 नहीं पढ़ रहे हैं इनमें सुधार होगा? दोनों बराबर. हट, खोटा. दोनों बराबर कैसे होगा रे? जो 7 यहाँ पढ़ रहे हैं वो प्रैक्टिकल देख रहे हैं, लेक्चर ले रहे हैं, और जो 21 पढ़ ही नहीं रहे उनको कहाँ से ज्ञान होगा? बच्चों को, दिव्यांग बच्चों को देखा ही नहीं, उनकी क्या नीड, उनकी क्या आवश्यकता है, उनको पता ही नहीं चलेगा, कैसे उनकी ज्ञान होगा? और तुम मेरा लेक्चर सीख रहे हो, जो लेक्चर सीख ही नहीं रहा उनमें कैसे सुधार होगा? तुम्हें तो पता हो गया कि हाँ आरटी में ये बातें हैं, उनको कैसे पता है? मैं तुमसे बात कर रहा हूँ, तुम मेरे से बात कर रहे हो रूबरू, तुम्हें मैं तुम्हारे में सुधार, उनकी में कैसे पता चलेगा? तो ये उनके में ये सुधार है. कह रहा है कि बच्चे जो टीचर जाते ही नहीं है बिना पढ़े ही ट्रेनिंग ले लेते हैं, अब उनकी दशा में वो ऐसे ही सोचते हैं. जब वो इस तरह से, ये मान लो ये 21 पास हो जाएंगे ना, तो जब ये कभी टीचर बनेंगे तो ये अभी वैसा ही करेंगे. बच्चों एक काम करो, जाने तो स्कूल आने की जरूरत नहीं, घर बैठो. तो ये तो अपना नुकसान किए ही, साथ में आने वाली पीढ़ी का भी नुकसान करेंगे. वो ऐसे ही सोचेंगे कि बिना पढ़े काम हो जाता है, घर बैठ करके हो जाएगा, डोनेशन दे दो हो जाएगा. बच्चों को भी ऐसे ही कहेंगे, तो बच्चों का भविष्य बिगड़ेगा. तो ऐसी धारणा शिक्षकों की धारणा है, और शिक्षकों की जो कॉम्पिटेंसी है वो भी एक चुनौती है. अनुपस्थिति छात्र और शिक्षक दोनों की, ये भी एक जैसे चैलेंज है. ये પણ ચેલેન્જ છે. શિક્ષાર્થીઓની વિવિધતા, એટલે એક ક્લાસમાં ઘણા પ્રકારના બાળકો છે, તો ઘણા પ્રકારના બાળકો માટે હવે પ્લાન બનાવવું, એને એક્ઝિક્યુટ કરવું, એને જે છે પછી એનું ફીડબેક લો, આવું બધું જે છે ચેલેન્જ એ પણ હોય છે. समय की पाबंदी और निगरानी, जैसा कि हमने कहा कि जो एक क्लास है वो नवंबर तक खत्म हो जानी चाहिए, पहला सेमेस्टर.
जून से शुरू होगा, नवंबर में खत्म हो जाएगा, और वही जो दिसंबर शुरू होगा अप्रैल में खत्म हो जाएगा। हाँ, अब ऐसे में खत्म हो जाएगा तो इतना जल्दी इतना समय में हमें कब पूरा करना पड़ेगा, तो समय भी हमारे पास लिमिटेड है, तो वह समय की पाबंदी और निगरानी की प्रतिक्रिया ये भी एक चुनौती है। આગળ કહે છે ઉપચાર અને સંવર્ધન, કહે છે કે ઉપચાર એટલે બાળકને જે છે આપણે ડાયગ્નોસિસ કેવી રીતે કરશો અને પછી એને આગળ કેવી રીતે લઈ જાવશો, એ પણ એક જે છે ચેલેન્જ છે. શિક્ષક અધિગમ સંસાધન, તમારા પાસે મટીરિયલ જ નથી, બાળકને શીખડાવવાના છે, તમે કહી તો દીધા ભાઈ આ મટીરિયલ વાપરો, પણ છે જ નહીં અમારી પાસે, તો કેવી રીતે કરશું? બોર્ડ પણ નથી, ચોક પણ નથી, ડસ્ટર પણ નથી, કેવી રીતે શીખડાવું? તો એ પણ એક જે છે ચેલેન્જ છે. કાં તો રિપોર્ટ બનાવવાના છે તો રિપોર્ટ કાર્ડ જ નથી, ક્યાં લખું ભાઈ રિપોર્ટ કાર્ડ? મારા હાથ ઉપર લખું, બાળકના હાથ ઉપર લખું, ક્યાં લખું? એ પણ એક ચેલેન્જ છે. બાળકના મૂલ્યાંકન લેવાના છે, તમે રોજ રોજ મૂલ્યાંકન લેવા માટે કહો છો, ક્યાં લખું? અને ક્યાં બાળકને કહું કે આ રિટન એક્ઝામ આપો, ક્યાં લઉં? છે જ નહીં મટીરિયલ. તો કદાચ એ પણ એક સંસાધન ના પડે ચુનૌતી છે. કે છે પારિવારિકતા और અત્યાચાર की रोकथाम, એટલે ક્યારેક ક્યારેક જે છે આપણે જે છે ટોર્ચર, પેરેન્ટ્સના ટોર્ચર અને બાકીના જે ટોર્ચર છે, ટોર્ચર જે છે એ વધારા થઈ જાય છે, તો એ પણ એક જે છે ચેલેન્જ હોય છે આ આપણે સતત અને વ્યાપક મૂલ્યાંકન. કે છે ઉચ્ચ શ્રેણી में सीसीई की पारंपरिक मूल्यांकन में बदलाव करना, એટલે આ જે છે ઉપર બેસીને મૂલ્યાંકન, દિલ્હીમાં બેસીને લોકો મૂલ્યાંકનના જે છે આ બદલાવ કરી નાખે છે અને પછી નીચે પહોંચતા વાર લાગે છે, તો સતત કાંઈક ને કાંઈક બદલાવ થતું રહે છે. એટલે આ જે છે સીબીએસઈ દિલ્હીમાં બેસીને બદલાવ કરીને અને પછી બધાને કહે આવું તમે કરી નાખો, તો એ પણ જે છે એક ચેલેન્જ છે. એ સતત જે છે આમાં ચેન્જિંગ કરવાનું, જે ચેન્જિંગ થતું રહે છે અને આ માટે કોઈ ટ્રેનિંગ નથી થતી, તો એ પણ એક ચેલેન્જ છે. સમજ્યા? ચલો હવે આપણે એકદમ છેલ્લે આપણે પહોંચીએ છીએ. હવે અહીંયાથી 100 જાંચ છે, આપણે અહીંયાથી આપણું કન્ટેન્ટ પૂરું થાય છે. ફટાફટ આપણે 100 જાંચ લઈએ અને આજના જે છે કામ જે છે પૂરું કરીએ. તો છે આપણે 100 જાંચ ઉપર પડીએ. આપણે પ્રશ્ન છે, પ્રશ્ન ઉપર જવાબ લેવાના છે. ચાલો કહે છે પ્રશ્ન છે, કહે છે ભાષા કે સતત और व्यापक मूल्यांकन का उद्देश्य क्या है? જ્યારે લેંગ્વેજ, એમ તો કોઈ પણ વિષય હોય, અહીંયા मात्र लैंग्वेज ની बात करे છે, तो लैंग्वेज के सतत और व्यापक मूल्यांकन का उद्देश्य क्या है? बच्चों के सीखने की प्रक्रिया को समझकर उपयुक्त शिक्षण अधिगम को अपनाना, अगली कक्षा में प्रोन्नत करना, बच्चों की त्रुटियों की पहचान करना. ए और सी क्या होगा? ए और सी दोनों. बच्चों के सीखने की प्रक्रिया को समझकर उपयुक्त शिक्षण अधिगम को अपनाना, और कह रहा है कि बच्चों की त्रुटियों की पहचान करना. तो અહીંયા જે છે એ કહે છે એ और सी બરાબર છે, કે બાળકના જે છે ત્રુટિ છે એ પણ પહેચાન કરો, બાળક ત્યાં ભૂલ કરે છે, ભૂલની પહેચાન કરો અને એને સમજીને એના ઉપર જે છે શિક્ષણ અધિગમ સામગ્રીને અપનાવો, એ પણ બરાબર છે. બરાબર. હવે આગળ વધીએ. કહે છે भाषा के सतत और व्यापक मूल्यांकन का उद्देश्य क्या है? सतत और व्यापक मूल्यांकन का उद्देश्य क्या है? यह जानना कि बच्चों में कितने कितना सीखा, बच्चों को उत्तीर्ण और अनुत्तीर्ण श्रेणी में रखना, बच्चों द्वारा भाषा सीखने की प्रक्रिया को जानना और समझना, केवल बच्चों की कमियां जानना. क्या होगा सर पहला सर. हट तो सर कौन सा? बोलो, बाकी बोलो. सर त्रीजा थर्ड आएगा, बच्चों हाँ? द्वारा भाषा सिखाने की प्रक्रिया को जानना और समझना. बराबर. यहाँ जो जवाब एक है वो जवाब एक गलत है, जो तीसरा जवाब वो सही है. यह जानना कि बच्चों ने कितना सुनता नहीं पर सुनाता है. हाँ, ये जानू. यहाँ जवाब एक गलत है, यहाँ पे ये जवाब सही है कि ये समझना कि बच्चों द्वारा भाषा सीखने की प्रक्रिया, बच्चे भाषा कैसे सीख सकते हैं, कैसे समझ सकते हैं, यह समझना. चलो, कह रहा सतत और व्यापक मूल्यांकन मुख्य रूप से पर बल देती, किस पर बल देती है? बच्चे के सुखर के लिए लगातार परिश्रम करना, बच्चे के व्यवहार और सीखने की प्रक्रिया को सतत अवलोकन करना, हृदय और हाथ पर की शिक्षा पर, कमजोर अयोग्य विद्यार्थियों को उच्च स्तर पर प्रोन्नत करने में. इसमें भूल बहुत है, मतलब लेटर की भूल बहुत है. हाँ, क्या होगा इसमें जवाब? हाँ, तो बच्चों के सेकंड आएगा. सेकंड, बच्चे के व्यवहार और सीखने की प्रक्रिया का सतत मूल्यांकन करना, अवलोकन करना. हाँ, यहाँ भी जवाब एक यहाँ पे आया है, जवाब यहाँ भी 2 सही है. राइट आंसर है 2, यहाँ भी गलत है. ठीक, आगे चलते हैं. कह रहा है कि सतत और व्यापक मूल्यांकन का अर्थ क्या है? शिक्षकों का विद्यालय आधारित मूल्यांकन करना, विद्यालय आधारित मूल्यांकन जिनमें विकास की सभी पहलू शामिल हैं. शिक्षार्थी का विद्यालय आधारित मूल्यांकन, विद्यालय आधारित मूल्यांकन जिसमें अध्यापक और बालक के विकास की सभी पहलू शामिल है. सर चौथो, चौथो, विद्यालय आधारित मूल्यांकन जिसमें बालक विकास के सभी पहलू शामिल है.
यहाँ पे ये बल नहीं है, बालक है। यहाँ पे दूसरा सही है, राइट आंसर 2 है, विद्यालय आधारित मूल्यांकन, जिसमें बालक के सभी विकास पहलू समय, बल नहीं बालक, बालक विकास के यानी बाल विकास, बालक बालक भी नहीं होगा, या बाल विकास होगा, बाल विकास के सभी पहलू शामिल है। इसमें हमें टीचरों का, यहाँ कह रहा है टीचर और बालक का विकास सभी पहलू शामिल, मूल्यांकन जिसमें टीचर और बालक के विकास का पहलू शामिल। तो टीचर का विकास हमको करना नहीं है, हमें किसका करना है, बालक का करना है। तो यहाँ पे जवाब आएगा तो राइट आंसर है तो। ठीक है, फिनिश। ठीक, तो आज हमने क्या समझा, CCE। अब इसके बाद क्या है, शायद खत्म हो गया ये इसके बाद है कोई सिलेबस इसके पास है? इसके बाद का क्या यूनिट है?